એવો બનાવ દર્શનાચાર્યની તપોભૂમિ પણ ગિરનાર ગુફા પણ છે અત્યારે. કોણ ઉમાસ્વામી આટલું તત્વ સૂત્ર આટલું લખાણું યાદ હતો આત્મામાં ગીતા આ તો બાય ક્ષેત્ર આત્મા ક્યાં રહેતો હોય છે? આત્મા ક્યાં રહેતો હોય છે? અત્યારે તો તારા શરીરમાં છે ને આત્મા? નહીં, શરીરથી ભિન્ન. અધર રહીએ શરીર વિના. અધર કેવી રીતે? શરીરનો આધાર નહીં. અચ્છા, તો આત્મામાંથી એક જ્ઞાન થાય છે, ઉપયોગ લક્ષણ. એ ઉપયોગમાં તો જોઈએ કે નહીં? નહીં તો શેમાં જઈએ? એક સમયની પર્યાયમાં પણ આત્મા રહેતો. આ 11 વર્ષનું બાળક છે. કાલે આવ્યું હતું ત્યાં વાત થતા રાત્રે પોતે પોતાનો આધાર આધીન છે એમ. વાહ, સરસ. સાચી વાત છે. આત્માને આત્માનો નથી, પરના આધારે આત્મા નથી. સ્વપ્રકાશ જે પ્રતિભાસે છે એના પછી જીવની ક્યાં ભૂલ થાય છે? એ બે પ્રકારના પ્રતિભાસ થાય છે ને, એમાં એવો અર્થ કર્યો કે બેને જાણે છે એ ભૂલ. દેવને જાણે છે એ ભૂલ ખોટી. પ્રતિભાસ થાય છે ત્યાં સુધી તો કાંઈ ભૂલ નહીં, બિલકુલ. એના પછી જીવ બેવને જાણે છે એમ આત્માને આત્મા જાણે ને આત્મા પર નહીં જાણે, બસ ઈ ભૂલ છે. પરને જાણે એમ વિચારે એટલે એવું એને જે ઉપયોગ જ્ઞાનનો કે એનો જે જ્ઞાન ઉપયોગ છે એ સ્વપ્નના પ્રતિભાસ વખતે પણ એકનું લક્ષ્ય કરે છે, બેનું લક્ષ્ય કરી શકાતું જ નથી. જ્ઞાની હો, અજ્ઞાની હો કે પરમાત્મા હો, પ્રતિભાસ બધાને નિગમથી માંડીને કેવળી સુધીનો પ્રતિભાસ સ્વપર. પ્રતિભાસ ઉડી શકતો નથી, ઉડાડે તો એ અજય છે. પણ પ્રતિભા સુધી તો કોઈને કઈ કહેવું બરોબર છે, બંધમોક્ષનું કારણ નથી. બધું બરોબર. એના પછી જે આગળ પછી તમારું લક્ષ્ય પરનો પ્રતિભાસ થાય છે એના ઉપર જાય તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જશે, અને સ્વનો પ્રતિભાસ છે એ તરફ તમારો ઉપયોગ વળી ગયો કે જાણનાર જણાય છે મને, પર જણાતું નથી, તો લક્ષ્ય આખું પડી ગયું ને, તો આત્મજ્ઞાન થઈ જાય. પ્રતિભાસ રહી ગયો પરનો, લક્ષ્ય છૂટી ગયું. લક્ષ્ય એકનું હોવા છતાં બંનેને જાણવું છું એમ કેવું તો ખોટું થયું. આવ ખોટું. યાદસ કથા કે છે એના પછી લક્ષ્ય જ્યાં કરે એના પર બધા આધાર છે. હા, પ્રતિભાસ પ્લસ લક્ષ્ય. એનું લક્ષ્ય ક્યાં જાય છે, સો ઉપર કે પર ઉપર, એનો ખુલાસો 558 ગાથામાં સારો કર્યો છે. પંચાધ્યાય પહેલો ભાગ 558 ગાથા, એમાં સ્વપ્નનો પ્રતિભાસ આપ્યો. પછી કે છે કે વિષય ભેદે કોઈ સમ્યક જ્ઞાની થઈ જાય છે, કોઈ વિચાર જ્ઞાની. આત્માનો ત્યારે સ્વીકાર કરે જ્ઞાન રીતે તો ઈ સ્વને એનો સ્વીકાર કર્યો. સ્વસન્મુખ થઈ, અભેદ થઈ અને આનંદ આવે ત્યારે સ્વીકાર કર્યો કહેવાય. ત્યાં સુધી સ્વીકાર નથી. યથાર્થ ધ્યેય થયું. એ આનંદ છે એનું પ્રમાણ છે સમ્યક દર્શન. સમ્યક દર્શન થયું હોય કેમ ખબર પડે? બરોબર. એને કે ગુરુને પૂછે, ગુરુને પૂછે તો કે ત્યાં તો મિથ્યા દ્રષ્ટિ. પર્યાયમાં કર્તા અને ભોગતા બે ધર્મ છે. ક્રિયા પર્યાયમાં થાય છે તો દુઃખ ગયું અને સુખ વેદાણું.
તો એ પર્યાયને ખબર પડી કે નહીં? હે? એ પર્યાય વેદું ત્યારે દ્રવ્ય એને વેદે છે ઉપચારથી. કેવાય ઉપચારથી. આત્મા ઉપચારથી. આત્મા સુખને વેદે છે. પ્રચુર સંવેદન ભોગવે છે. આનંદ ખુદ ભગવાન એ ઉપચારનું કથન છે. કેમ કે અભોગતાને ભોગતા ન માનતા હા અને ભોગતાને ભોગતા જાણજો. બરોબર ભોગતાને ભોગતા પણ ઉડાડતા નહીં. બરોબર બરાબર? આપણે કહીએ ને કે આનંદ અનુભવે છે, તો આનંદ ક્યાં અનુભવાય છે? પર્યાયમાં. પર્યાયમાં અનુભવાય છે. અને આનંદ વધે છે ક્યાં? દ્રવ્યમાં કે પર્યાયમાં? ક્યાં વધે? આત્મામાં વધે કે પર્યાયમાં? પર્યાયમાં. હા, તો ઠીક. ત્યારે પડકારથી બોલો. Yes, yes. આનંદ વધે છે તો નક્કી. હે? કેવડી ભગવાન થઈ જાય, પૂર્ણ આનંદ પ્રગટ થાય. સંપૂર્ણ એ આનંદ વૈધો આનંદ ક્યાં? પર્યાય આનંદ ક્યાં વૈધો? પર્યાય પર્યાયમાં વૈધો. સંપૂર્ણ આનંદ. પર્યાયમાં આનંદ લીધો તો એટલું દ્રવ્ય વિધું કે નહીં પેલા કરતા? ના નહીં. ન્યૂન ને અધિક કાંઈ નથી થયું. હા, કાંઈ નથી. એ તો એમને છે. અભોક્તા કીધું એટલે બધી બધો ફેરફાર પર્યાય આવી થાય ગઈ ને. છે એ પર્યાયમાં થાય છે. અભોક્તા કીધું એટલે પર્યાય ભોક્તા થઈ ગઈ ને, એટલે બધું પર્યાયમાં જ આવી ગયું ને. આ પર્યાયમાં આવ્યું ને. દ્રવ્ય અભોગતા કયો? પછી એમ કહો કે પર્યાયમાં આનંદ ભોગવાતોય નથી. ના ચાલે. તો ભૂલ છે તમારી. બરોબર તો એ જ્ઞાનની ભૂલ. છે. બરોબર. હા, અને આત્મા એને ભોગવે છે તો દ્રવ્યની ભૂલ. બરોબર ક્યાંક જગ્યા કરીને બેસી જા. બેસી જા ક્યાંક બેસી જા. આંકડે મોકલે. આપણે સજ્જનની સંકળાશ સારી છે, સારી. મુમુક્ષુની સંકળાશ સારી છે. એટલે ભાઈ સારો ન્યાય આપ્યો. પર્યાયમાં ભોગતા ઉડાડવું નહીં. ઉડાડી શકાય કે નહીં, પણ હું એમ કહું છું. હવે કોઈ મિથ્યા દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ એમ કે દ્રવ્યમાં તો દુઃખ નથી પણ પર્યાયમાં દુઃખ નથી. દુઃખને ઉડાડે તો એને સમય દર્શન થાય. બસ સમજવાની જરૂર નથી. ભાઈ સમજણમાં પર્યાય સત અહેતુક છે, પર્યાય ભોગતા છે, એ ખ્યાલમાં છે શું ખ્યાલમાં? દુઃખ ભોગવાય છે ખ્યાલમાં નથી કોઈને? નહીં ને ધ્યેય કરે ત્યારે એ ખ્યાલમાં નથી. હે? ધ્યેયના લક્ષ વખતે એ ખ્યાલમાં છે. શું કયો ખ્યાલમાં છે? પર્યાય સત અહેતુક છે એમ. પણ એ ત્યાં લક્ષ જ નથી. બરોબર. ત્યાં લક્ષ જ નથી એટલે એ વખતે તો અવસ્તુ છે એને માટે છે ખરી, બરોબર પણ ત્યાં ઉપયોગ જતો બરોબર એનાથી પરાન્મુખ છે. ભેદથી જ્ઞાન અભેદની સન્મુખ છે જ્ઞાન. બરોબર અભેદની સન્મુખતામાં પર્યાયમાં આનંદ આવે ને આવે અને એ પર્યાય પણ જાણે અને આત્માની ઉપચારથી જાણે એમ કહેવાય. કેમ કે આત્મા ને પર્યાય એક છે, અભેદ નહીં આત્મા છે. એટલે ભેદાભેદને જાણે છે. હે? ભેદાભેદને જાણે છે. આ જાણે છે જ્ઞાનનો સ્વભાવ છે સવિકલ્પ માટે. આશ્રય અભેદનો અને જાણવું ભેદાભેદનું કોઈ દોષ નથી. કારણ કે આ પ્રશ્ન એટલા માટે આવ્યો કે જે સામાન્ય છે એ વિશેષ રૂપે પ્રવર્તમાન છે. વિશેષમાં સામાન્ય સામાન્ય રૂપે રહે છે અને વિશેષમાં પ્રવૃત્તિ એની થતી જ નથી. હા. વિશેષમાં સામાન્ય આવતું જ નથી. તો અમે તો આ વાંચ્યું છે આ રીતનું કે સામાન્યનું વિશેષમાં પ્રવર્તન છે. તો એ વ્યવહારના કથન. બરોબર. વ્યવહાર બરોબર સત હેતુક જો બેને તમે જાણતા હો તો બરોબર. એકમાં બીજાનો અભાવ છે. એકની પ્રવૃત્તિ બીજામાં અડતી નથી. પર્યાય દ્રવ્યને ભાઈ લક્ષમાં જ્ઞાન જ આવે. જ્ઞાન નાયક આવે. જ્ઞાન પણ લક્ષ એ જ્ઞાન ગુણની પર્યાય થઈ. જ્ઞાનની લેવી આવે. શ્રદ્ધા તો સાથે થઈ જ છે. બરોબર અનુભવ, લક્ષ્ય, પ્રતીત એમ 3 શબ્દો છે. હા અનુભવ એટલે ચારિત્ર, બરોબર. લક્ષ્ય એટલે જ્ઞાન, બરોબર. પ્રતીત એટલે શ્રદ્ધા. બરોબર શ્રીમદના 3 શબ્દો છે કે નહીં? હા. લક્ષ્ય, અનુભવ, લક્ષ્ય, પ્રતીત 3 શબ્દો છે. પ્રતિભાસ વખતનું લક્ષ એક એ જ્ઞાન ગુણની પ્રતિભાસ વખતે ક્યાં લક્ષ જાય છે?
બરોબર લક્ષ જાય છે તો અજ્ઞાન થઈ ગયું. એટલે એ તો શ્રદ્ધા ગુણની જ વિપરીત શ્રદ્ધાની પર્યાય વિપરીતતા અને જ્ઞાનની અજ્ઞાન થઈ ગયું. જ્ઞાનની અજ્ઞાન. ચારિત્ર અચારિત્ર થઈ ગયું, વિપરીત થઈ ગયું. કસાઈ રૂપે ચારિત્રની પર્યાય થઈ ગઈ. વિતરાગી પર્યાય ન રહી. આત્મસન્મુખ થાય ત્યારે ચારિત્રની પર્યાય વિતરાગ રૂપે થાય. જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ જાય, શ્રદ્ધા સમ્યક દર્શન થઈ જાય, મિથ્યા દર્શન ન રહે. ત્રણેય અંશ એક સાથે નિર્મળ થાય. ત્રણેયનો આશ્રય એક છે અને ત્રણેય કસંતી અભેદ થાય છે. એ ત્રણેય આત્મા છે. સમય સાથે 16મી ગાથામાં કહ્યું છે સમ્યક દર્શન ને ચારિત્ર છે કે આત્મા જ છે એમ. અભેદ છે આત્મા. ત્રણને સેવવા એમ કહ્યું પણ એકને સેવતા એ ત્રણ અભેદ છે ને આત્મા થઈ ગયો. શ્રી મારે એક પ્રશ્ન કે ગાથા છે આત્મસિદ્ધિમાં જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બરાબર. એનો રહસ્ય દ્રષ્ટા છે દ્રષ્ટિનો જી પેલો શબ્દ. જી હા દ્રષ્ટા છે આ દૃશ્ય પદાર્થનો એ દ્રષ્ટા છે. જી હા દ્રષ્ટા છે દ્રષ્ટિનો, દ્રષ્ટિનો. પછી જે જાણે છે રૂપ, જે જાણે છે રૂપ. આ બધા રૂપ છે ને, રૂપ રૂપ જાણે છે ને, આંખનો ઉગાર જાણે છે રૂપ. હા હાજી. પછી અબાધ્ય અનુભવ જે રહે હા એને બાદ કરતા જે અનુભવ થાય એનું નામ સમ્યક દર્શન. તે જીવ તે જીવ સ્વરૂપ. તે જીવ. બે માંથી ઇન્દ્રિય જ્ઞાન કાઢી નાખ્યું. દ્રષ્ટા દ્રષ્ટિને જોઈ છે, દ્રષ્ટિને એ ઇન્દ્રિય જ્ઞાન છે અને રૂપને કોણ જાણે છે? ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. અબાધ્ય બાદ બાકી કરતા જે રીએ તો એકલું જ્ઞાન રહ્યું, ઇન્દ્રિય જ્ઞાન ઓયું વયું ગયું. પોતા સિવાય બધું વયું ગયું. બધું વયું. શ્રીમદજીએ ગુડ ભાષામાં બહુ સારું કહ્યું ઘણી જગ્યાએ. એક જગ્યાએ શ્રીમદ એમ કહ્યું છે કે આ જે દેહના ધર્મો છે, સુખ દુઃખ છે, એ જ્ઞાનમાં જણાય છે. એવો જે અનાદિનો મિથ્યાત્વ ભાવ એ મારું છે એમ નહીં. એ મારો અને આ સુખ દુઃખ મારા ભાવ એમ કેતો તો અજ્ઞાન છે. પણ માત્ર જણાય છે મારા જ્ઞાનમાં. દેહ જણાય છે, સુખ દુઃખના ભાવો પણ મારા જ્ઞાનમાં જણાય છે. એવો વ્યવહાર નહીં, પણ એવો મિથ્યાત્વનો ભાવ અનાદિનો છે. તે જ્યારે ગુરુ મળે ત્યારે મિથ્યાત્વ દૂર થઈ જાય છે કે તને દેહ ને ધર્મ જણાતા નથી. તારો નાયક આત્મા તારા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, તારા જ્ઞાનમાં દેહ જણાતો નથી, નાયક જણાય છે. બેને એ અબાધ્ય બાદ બાકી કરતા જે રહ્યું તો તે એકલો આત્મા રહ્યો. દેખત ભૂલ શબ્દ જે આવે છે, દેખત ભૂલી, શ્રીમદમાં દેખત ભૂલી, એક જ બોલી એ આ જ છે. યા જ્યાં પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસે છે અને એને જાણે છે ત્યાં હું એને જાણું છું, એ દેખત ભૂલ થઈ ગઈ. જેને દેખે છે એ દેખે દેખનાર ને જ દેખે છે, એને દેખનારો જે હું છું, એને દેખે છે તે હું છું. એનાથી જુદો ક્યાં આત્મા છે? એ દેખત ભૂલ થઈ ગઈ. એક ગાથામાં બે વાત લીધી કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રસન્ન, તો એ બે એક જ છે કે બે જુદું? કોઈને ક્ષય થઈ જાય ને કોઈને પ્રસન્ન થાય એમ. જી એક હારે ઉપસમ ને એક હારે ક્ષય એક જીવને ન હોય. હા ઉપસમ હોય ત્યારે ક્ષય ન હોય ને ક્ષય હોય ત્યારે ઉપસમ હોય. તો કોઈ જીવ ઉપસમમાં જાય ને કોઈ જીવ ક્ષય થઈ જાય. દર્શન સભામાં બેઠો છે, ધ્વનિ સાંભળે છે અને કોઈ ઉપસમ ભાવ પ્રાપ્ત કરે છે, કોઈ ક્ષય કરે. પણ એક જ જીવને એક જ સમયે બે પરિણામ ઉપસમના અને ક્ષાપકના ક્ષાયકના ન હોય.
ખરેખર કોઈ જણાતું નથી, એનો મતલબ એમ ને કે લક્ષ કરીને કોઈને જાણી શકાતું નથી. હા, જાણવાનો સ્વભાવ જ નથી. સ્વભાવ નથી. તો જ્યારે સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે હા, તે વખતે લક્ષ ક્યાં હોય છે? આત્મા ઉપર. તો સમ્યક જ્ઞાન. જાણે અત્યારે પર અને સ્વનું બેનું પ્રતિભાસ થાય છે